વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. લાસ્ટ ટોપિક નીટની અંદર આપણે જે ચર્ચાઓ કરતા હતા એમાં જે પશુ સંવર્ધન અથવા તો એની અંદર આપણે ડેરી વ્યવસ્થાપન, બરાબર, પ્રાણીઓનો ઉછેર કેવી રીતે કરવો એ બધા વિષયની ચર્ચા આપણે એમાં ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે ખાદ્ય ઉત્પાદનની અંદર ઉન્નતીકરણ માટેની જે કાર્યપદ્ધતિ છે એ કાર્યપદ્ધતિની અંદર હવે એના પછી જો આપણે વાત કરીએ આગળ, તો એમાં મરઘા પાલન જે છે, બરાબર, મરઘા ઉછેર એના વિશેની ચર્ચા એમાં આપણે આગળ વધારીએ. તો મરઘા ઉછેર જે છે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવે છે, બરાબર, એના વિશેની ચર્ચા કરીએ. મરઘા ઉછેર, હવે મરઘા ઉછેર જે છે એ અત્યારે એક લઘુ ઉદ્યોગ તરીકે જાહેર કરેલો વ્યવસાય છે, બરાબર. અને આ મરઘા ઉછેરનું વ્યવસ્થાપન સુનિયંત્રિત રીતે કરવું, જેમાંથી આપણને ખાસ કરીને બે વસ્તુ એ સૌથી વધારે પ્રાપ્ત થઈ શકે છે, બરાબર. મરઘા ઉછેરનું જે મુખ્ય ઉદ્દેશ છે એમાંથી એક પ્રોડક્ટ જે છે, બરાબર, તેમાંથી ખાસ કરીને માંસ અને બીજી વસ્તુ છે ઈંડા, બરાબર. આ બે એની માંસ જે છે એ મુખ્ય પ્રોડક્ટ છે, ઈંડા જે છે એ પણ એની નિપજ તરીકે આપણે ગણીએ છીએ. તો માંસ અને ઈંડા એમાંથી મેળવવામાં આવે છે. આ બે માટે ખાસ કરીને મરઘા ઉછેર જે છે, મરઘા ઉછેરનું આખું વ્યવસ્થાપન આ બે મુખ્ય નિપજો જે છે એના આધારે શરૂ કરવામાં આવ્યું છે. અને આમ તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મરઘા ઉછેરની સાથે સાથે એની અંદર મરઘા સિવાય એમાં ઘણા બધા એવા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ પક્ષીઓ છે, અત્યારે ભારતની અંદર અને વિદેશની અંદર પણ ઘણા બધા પક્ષીઓ જે છે એનો આ રીતે ઉછેર જે છે કરવામાં આવતો હોય છે. પછી મરઘા હોય, ટર્કી હોય, બરાબર, ટર્કી હોય, ઘણા લોકો જે છે બતકનો ને એનો પણ ઉછેર એમાં કરતા હોય છે. અમુક એ ઈમુ, તમે કદાચ એમાં નામ સાંભળેલું હોય તો, ઈમુ જે છે, બરાબર, એનો પણ એમાં ઉછેર કરે છે. હંસ જે છે એનો પણ અમુક જે છે ઉછેર કરતા હોય છે, બરાબર. વગેરે જેવા જે કોઈ પણ પક્ષીઓ છે એ બધાનો એની અંદર ઉછેર કરવામાં આવતો હોય છે. આ સિવાય તેતર અને એના બધાના ઈંડા જે છે એ પણ એમાં ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. તો આ બધાને સામાન્ય રીતે આપણે છે ને પોલ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. શું કહેવામાં આવે છે? પોલ્ટ્રી ફાર્મ. એને આપણે પોલ્ટ્રી ફાર્મ તરીકે ઓળખીએ છીએ. આ બધા માટેનો એક કોમન શબ્દ જે છે ને આપણે પોલ્ટ્રી ફાર્મ તરીકે ઓળખીએ છીએ. એટલે જેમાં આવા અલગ અલગ પ્રકારના જે પક્ષીઓ છે એ પક્ષીઓનો ઉછેર ખાસ કરીને એમાં કરવામાં આવે છે. અને એમાં આ ઉછેરની અંદર ખાસ અમુક બાબતો જે છે એને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ કઈ છે એના વિશેની વાત કરીએ તો મરઘા ઉછેરમાં ખાસ જે ધ્યાનમાં રાખવા જેવી બાબત, મરઘા ઉછેરની અંદર જો આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતની વાત કરીએ એની અંદર તો ખાસ કરીને એમાં યોગ્ય રોગમુક્ત જે જાત છે, બરોબર, યોગ્ય રોગમુક્ત નસલ, બરાબર, નસલ એટલે એની જાત, બ્રીડ જેને આપણે નામ આપ્યું, જાત, બરાબર, એની પસંદગી કરવી. આ બાબત જે છે એ ખાસ એના ઉપર ધ્યાન રાખવું જરૂરી છે કે ભાઈ આપણે એની અંદર કઈ યોગ્ય પ્રકારની જે કોઈ પણ નસલ છે, નસલની આપણે પસંદગી કરવી. જે રોગમુક્ત નસલ હોવી જરૂરી છે, ખાસ કેમ કે મરઘાની અંદર ઘણા બધા રોગ આવતા હોય છે. આપણે એના વિશે આગળ હમણાં ચર્ચા કરીએ. બીજું કે આપણે જે પોલ્ટ્રી ફાર્મ બનાવીએ, બરાબર, આપણે જેનું રહેઠાણ છે એનું જે પોલ્ટ્રી ફાર્મ બનાવીએ છીએ એ પોલ્ટ્રી ફાર્મ માં યોગ્ય સગવડ હોવી જરૂરી છે. યોગ્ય સગવડની અંદર શું આવે? જેમ કે એની અંદર હવા ઉજાસ હોવું જરૂરી છે, હવા ઉજાસ. બીજી વસ્તુ કે એમાં પાણી અને ખોરાક, બરાબર, એની યોગ્ય પાણી અને ખોરાક એની યોગ્ય એની અંદર આપણને ગોઠવણી હોવી જરૂરી છે. બીજું કે એની જે કોઈ પણ મરઘા હોય એની સમયાંતરેની તપાસ પણ થવી જરૂરી છે, બરાબર. એટલે એને સારવાર અને તપાસ, જે કોઈ પણ રોગ હોય, બરાબર, તપાસ એ થવી જરૂરી છે. બીજું ખાસ એમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે એની અંદર સાફ સફાઈ, બરાબર,
સાફ સફાઈ જે છે એની કાળજી રાખવી પણ જરૂરી છે, કાળજી. અને બીજી વસ્તુ કે જે શિકારી પ્રાણીઓ છે, બરાબર, એ શિકારી પ્રાણીઓ જે છે એ શિકારી પ્રાણીઓથી એને સુરક્ષિત રાખવું છે, સુરક્ષિત રાખવું. તો આવા જે ખાસ અગત્યના મુદ્દાઓ છે એ અગત્યની બાબતો છે એ પોલ્ટ્રી ફાર્મની અંદર ખાસ આપણે એમાં હોવી જરૂરી છે. હવે બીજી જો વસ્તુ આપણે કરીએ કે વિશ્વની અંદર ભારત જે છે એ લગભગ આજે પોલ્ટ્રી ફાર્મની અંદર ઈંડા અને માંસના ઉત્પાદન માટે વિશ્વમાં 3જા નંબરનું સ્થાન ધરાવે છે, બરાબર. એટલે ભારત એ મરઘા પાલનમાં, બરાબર, મરઘા પાલનમાં એ વિશ્વમાં 3જું સ્થાન ધરાવે છે, વિશ્વમાં 3જું સ્થાન ધરાવે છે. અને એમાં આપણે ભારતીય જે ખાસ કરીને જંગલી મરઘો જે છે, જંગલી મરઘાનું ભારત એ મુખ્ય નિવાસસ્થાન છે, બરાબર. અને જંગલી મરઘા ભારતની અંદર એનો ઉછેર જે છે ભારતીય દેશી જાત, જેને આપણે ગેલસ ડોમેસ્ટિકસ તરીકે ઓળખીએ છીએ, બરાબર. એટલે ભારતીય જે દેશી જાત છે, દેશી જાત એ ગેલસ ડોમેસ્ટિકસ. અને આ ભારતીય જે કોઈ પણ એમાં દેશી જાત છે એનું મૂળ નિવાસસ્થાન આપણે ભારત જે છે એ ગણવામાં આવતું હોય છે. આ સિવાય મરઘાની અંદર ઘણી બીજી પણ અન્ય ભારતીય દેશી જાત જે છે એનો ઉછેર આપણે એમાંથી કરીએ છીએ. ખાસ કરીને બોઇલર હોય કે પછી દેશી હોય, બરાબર, ધાબુ હોય, બરસા હોય, એમાં ટેરીચેરી હોય, બંગાળ હોય, આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના જે મરઘાના જે કોઈ પણ જાતો છે એ જાતોના આપણે ભારતની અંદર એનો ઉછેર જે છે એ કરવામાં આવતો હોય છે. આ સિવાય એની અંદર કેટલીક વિદેશી જાતો જે છે, વ્હાઇટ લેગહોર્ન છે, એની અંદર આઇસલેન્ડ રેડ છે, બરાબર, ઓસ્ટ્રેલિયોલોપ છે, મોનાર્કો છે, એવી બધી પણ અમુક જાતો એ આપણે એમાં અહીંયા ભારતની અંદર એનો ઉછેર જે છે કરવામાં આવતો છે. અને એમાં પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની જે બ્રીડ છે એની નસલો જે છે એની અંદર ખાસ કરીને તૈયાર કરવામાં આવતી હોય છે. પોલ્ટ્રી ફાર્મની અંદર વાયરસ અને બેક્ટેરિયાજન્ય અને ફૂગજન્ય ઘણા બધા રોગો છે કે જેનાથી આપણે બચવું ખાસ જરૂરી છે, અને મરઘાને પણ એને બચાવવા જરૂરી છે. બર્ડ ફ્લૂ વિશે આપણે બધા જાણીએ છીએ કે બર્ડ ફ્લૂ જે છે એ મરઘા ઉછેરની અંદર એમાં ઘણા બધા જે મરઘા છે એને આપણે એમાં એનો નાશ કરવામાં આવતો હોય છે, જે ખરેખર એક દુઃખદ બાબત બની શકાય. પણ બર્ડ ફ્લૂ જે છે એ વચ્ચે પરિસ્થિતિ ઘણી એમાં ગંભીર હતી, બરાબર. એટલે બર્ડ ફ્લૂ એને યોગ્ય રીતે જો મરઘાને સારવાર કરવામાં આવે, બરાબર, જો યોગ્ય કાળજી રાખવામાં આવે, સાફ સફાઈ રાખવામાં આવે તો આ રોગથી આપણે બચી શકાય છે. આ સિવાય એની અંદર ફાઉલ પોક્સ અને રાની ખેત, બરાબર, રાની ખેતી પણ એમાં એક વાયરસજન્ય રોગ છે. ઘણી વખત એમાં પૂછાતો હોય છે, એટલે હું તમને એના વિશેની ચર્ચા કરી દઉં. એમાં ફાઉલ પોક્સ, રાની ખેતી, ઘણા રાની ખેત પણ નામ આપે છે, અને બર્ડ ફ્લૂ. આ એની અંદર વાયરસજન્ય રોગ છે, મરઘાની અંદર થતા વાયરસજન્ય રોગ છે, બરાબર, જે મરઘાની અંદર આપણે સામાન્ય રીતે જોવા મળતા હોય છે. આ સિવાય એની અંદર ફાઉલ કોલેરા હોય, કોરીસ હોય, બરાબર, ફાઉલ કોલેરા, કોરીસ, આ બધા એમાંના બેક્ટેરિયાજન્ય રોગ છે. અને જે પણ ઘણી વખત એમાં ઘાતક અથવા તો ઘણા ઘાતક સાબિત થઈ શકે છે એમાંથી. અને આ સિવાય એની અંદર એસ્પાયરોજિસ અને થ્રસ, બરાબર, એસ્પરજિલોસિસ અને થ્રસ, એસ્પરજિલોસિસ અને થ્રસ, આવા ફૂગના નામ આવે ને એ બધા યાદ રાખવું કે આ ફૂગજન્ય રોગ છે. તો આવા બધા અલગ અલગ પ્રકારના જે રોગ છે એ આપણને એની અંદર જોવા મળે છે, ખાસ, બરાબર. આ બધા નીટ માટે તમારે ખાસ એમાં યાદ રાખવું. અમુક સમય એવા પ્રશ્નો જે છે એની અંદર એ પૂછી છે. ચલો, તો આ આપણે વાત કરી એ જે મરઘા ઉછેર જે છે એની અંદર કઈ કઈ પ્રકારે કાળજી લેવામાં આવતી હોય છે એના વિશેની વાત કરી. હવે એમાં આગળ આપણે મરઘા ઉછેર પછી
એની અંદર આપણે મત્સ્ય ઉદ્યોગ જે છે મત્સ્ય ઉદ્યોગ વિશેની ચર્ચા કરીએ. પહેલાં તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર, એટલે તમને એમાં બોર્ડ વર્કમાં ખ્યાલ આવે. ચાલો હવે એમાં આપણે આગળ મત્સ્ય ઉદ્યોગ જે છે એ મત્સ્ય ઉદ્યોગ, બરાબર, એના વિશેની ચર્ચા કરીએ. આમ તો તમે બધા જાણો છો, કેમ કે આપણે ઓલરેડી ઘણા કદાચ એની સાથે સંકળાયેલા પણ હોઈ શકે છે કેટલાક મિત્રો. અને બીજું કે દરિયા કિનારો, બરાબર, એ ગુજરાતની અંદર ગુજરાતને મળેલો ખાસ એક કુદરતી ભેટ છે, જેને આપણે કહી શકાય કે જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો, ઘણા 1640 એવા પણ આંકડા એમાં દર્શાવવામાં આવતા હોય છે, પણ 1600 કિલોમીટરનો દરિયા કિનારો, જેમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના વિસ્તારોની અંદર જે આપણે મત્સ્ય ઉદ્યોગ જે છે એના માટેના ખાસ કરીને એમાં જે બંદરો છે એ પણ વિકસિત થયેલા છે, બરાબર. અને ઘણા લોકો સાગર ખેડૂત જેને આપણે કહી શકાય, એ સાગર ખેડૂત કે ખારવાભાઈઓ જે છે એ પણ એની સાથે ઘણા સંકળાયેલા છે. અને અત્યારે એ મત્સ્ય ઉદ્યોગ જે છે એ પણ ઘણો મોટો ઉદ્યોગ એમાં સાબિત થયેલો છે. અને ભારત અને વિશ્વની ઘણી બધી જે કોઈ પણ જનસંખ્યા છે એ મત્સ્ય ઉદ્યોગ જે છે એના ખાદ્ય ખોરાક અને ઘણી બધી એની પ્રોડક્ટ ઉપર અને એની આજીવિકા ઉપર અત્યારે નિર્ભર છે. આમ તો આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ મત્સ્ય ઉદ્યોગ જે છે એની અંદર ખાસ કરીને અપૃષ્ઠવંશી પ્રાણીઓ જે છે એમાં ઘણા અલગ અલગ પ્રકારના પૃષ્ઠવંશી અપૃષ્ઠવંશીઓની અંદર સ્તરકવચી હોય કે પછી છીપ હોય, બરાબર, એ બધાનો અત્યારે આપણે એની અંદરનું જે સંવર્ધન છે, ઉછેર જે છે એ સામાન્ય રીતે એની અંદર કરવામાં આવતો હોય છે. અને દરિયાની અંદરથી પણ અને મીઠા પાણીની અંદરથી પણ અત્યારે જે કોઈ પણ મત્સ્ય ઉદ્યોગ જે છે મત્સ્ય ઉદ્યોગ એમાં વિકસિત થયેલો છે. એટલે કવચયુક્ત જલીય જે કોઈ પણ અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે અને ખાસ કરીને એના જે પકડવાની પ્રક્રિયા છે, વેચાણની પ્રક્રિયા છે, સંગ્રહની પ્રક્રિયા છે, આ બધી પ્રક્રિયાઓ જે છે એ અલગ અલગ પ્રકારના તબક્કાઓમાંથી અત્યારે પસાર થઈ રહી છે. બીજું કે એની અંદર ઘણું બધું આધુનિકરણ થવાને પરિણામે એમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની જે સરળતા છે, ટ્રાન્સપોર્ટેશનની હોય, સંગ્રહ કરવાની હોય, બરાબર, અન્ય નિપજો બનાવવાની હોય, ફૂડ ડીશ બનાવવાની હોય, એ બધી ધીમે ધીમે અત્યારે એની અંદર ઘણી બધી જે સુધારાઓ છે એ સુધારાઓ એની અંદર એમાં થઈ રહ્યા છે. બીજું જો આપણે વાત કરીએ તો મત્સ્ય ઉદ્યોગની અંદર ખાસ કરીને ઝીંગા છે, કરચલા છે, બરાબર, લોબસ્ટર છે, છીપ છે, ખાદ્ય છીપ જેને કહી શકાય. તો એવા ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જે છે એનો પણ મત્સ્ય ઉદ્યોગની અંદર મત્સ્યની સાથે એમાં એનો ઉછેર કરવામાં આવતો હોય છે. તો એમાં મત્સ્ય, બરાબર, એની સાથે સાથે ખાસ કરીને એમાં જે ઝીંગા ઉછેર જે છે એ અત્યારે ગુજરાતની અંદર ઘણો બધો વિકસિત થયેલો છે, બરાબર. આ સિવાય લોબસ્ટર, સાંઢો જેને આપણે કહીએ છીએ, બરાબર, સાંઢો, લોબસ્ટર, એ લોબસ્ટર જે છે એનો પણ ઘણો બધો ઉછેર જે છે એની અંદર કરવામાં આવતો છે. ખાદ્ય છીપ, બરાબર, આવા વગેરે જેવા જે બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે એનો આપણે સંવર્ધન જે છે એ કરવામાં આવતું હોય છે. મીઠા પાણીની અંદર અને ખારા પાણીની અલગ અલગ પ્રકારની માછલીઓનું આપણે સંવર્ધન જે છે એ ખાસ એની અંદર કરતા હોઈએ છીએ. અને આમ તો ફિન ફિશરીઝ અને સેલ ફિશરીઝ, બરાબર, આવા બે ફિન એટલે જેમાં અલગ અલગ પ્રકારના જે આપણે વાત કરીએ પક્ષોને ધરાવતી હોય છે, અને બીજા આપણે વાત કરીએ છીએ શેલ, બરાબર. તો એમાં ફિન અને શેલ આવા અલગ અલગ પ્રકારની જે કોઈ પણ ફિશરીઝની અંદર આવા એમાં ઉદ્યોગો જે છે ચાલતા હોય છે. ફિન ફિશરીઝની અંદર આપણે એમાં મીનપક્ષ ધરાવતા જે કોઈ પણ મત્સ્ય છે એનો સમાવેશ થાય છે, બરાબર. અને આ મીનપક્ષ યુક્ત બધા હોય છે, મીનપક્ષ ધરાવતા, અને આની અંદર એ જે છે એ કવચ ધરાવતા હોય છે, સ્તર કવચીય જેને આપણે કહી શકાય, સ્તર કવચ. તો આવા અલગ અલગ પ્રકારના સજીવો જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. એમાં ખાસ કરીને આપણે જો ખારા પાણી, બરાબર, ખારા પાણીની અને મીઠા પાણીની, બરાબર, ખારા પાણી અને મીઠા પાણીની જે મત્સ્ય છે એ મત્સ્યનો ખાસ એમાં સંવર્ધન અને ઉછેર જે છે કરવામાં આવતો હોય છે. તો એમાં આપણે જો વાત કરીએ ભાઈ કે ઘણી બધી મીઠા પાણીની અંદર જો આપણે વાત કરીએ તો રોહુ, કટલા, મૃગલ, બરાબર, એ બધી આપણને જોવા મળે છે. એમાં રોહુ છે, કટલા છે, રોહુ, કટલા, મૃગલ, આને શોર્ટ ફોર્મ યાદ રાખો તમારે, રોકમરી, બરાબર, એ એનું હિન્ટ છે, રોકમરી.
કેમ કે એની હિન્ટ છે. આ યાદ રાખવા માટેની હિન્ટ છે, યાદ રાખજો. માછલીનું નામ નથી ભાઈ, આ યાદ રાખવા માટેની હિન્ટ છે. બરાબર, બાકી તમે પાછા એ પેલું સાહેબ આ કઈ મત્સ્ય હશે. ઓકે, ખારા પાણીની અંદર આપણે જો વાત કરીએ તો એમાં સાર્ડિન છે, સાર્ડિન, સાર્ડેલ એવા અલગ અલગ નામ આપવામાં આવે છે. બીજું મેક્રેલ છે. તો આ રીતે એમાં હિલ્સા છે, પોમ્ફ્રેટ છે. આવી બધી મત્સ્ય જે છે એમાં તમારે યાદ રાખવું, એની હિન્ટ જે છે તમારે યાદ રાખવા માટે સામે હિપ્પો, સામે હિપ્પો. બરાબર, આ એની હિન્ટ છે, નામ યાદ રાખવા માટે. ખારા પાણીના અને મીઠા પાણીના મત્સ્ય કયા છે ઘણી વખત એમ પૂછાય, તો આપણને એના વિશેનો ખ્યાલ. બીજી જો આપણે વાત કરીએ તો ભારત પાસે લગભગ એમાં 7,500 કિલોમીટરનો દરિયા કિનારો છે અને એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના વિસ્તારોની અંદર ઘણા લોકો જે છે એ લગભગ એની સાથે સંકળાયેલા છે અને જેના પરિણામે, બરાબર, જેના પરિણામે એની અંદર અલગ અલગ પ્રકારની જે મત્સ્ય ઉદ્યોગની અંદર જળ સંવર્ધન હોય કે પછી એની અંદરનું જે કોઈ પણ આવા અલગ અલગ એક્વાકલ્ચર હોય કે પછી એવા અમુક બાબતો પણ એની અંદર આપણે ખાસ વિકસિત થયેલી છે. બરાબર, અને ભારત એ મત્સ્ય ઉદ્યોગની અંદર વિશ્વમાં 6થું સ્થાન ધરાવે છે. આટલો મોટો દરિયા કિનારો હોવા છતાં પણ આપણે વિશ્વમાં 6થું સ્થાન ધરાવીએ છીએ. કારણ એ છે કેમ કે આપણે ઘણા ખરા લોકો જે છે એ એની સાથે સંકળાયેલા, હજી બહુ ઓછા પ્રમાણમાં લોકો મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા. ગુજરાતની જ વાત કરીએ આપણે તો ગુજરાતની અંદરનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો હોવા છતાં અમુક જ લોકો જે છે મત્સ્ય ઉદ્યોગ જે છે એની સાથે આપણને સંકળાયેલા જોવા મળતા હોય છે અને જેના પરિણામે બહુ ઓછા લોકો એની સાથે સંકળાયેલા હોવાના પરિણામે એની અંદર જે વ્યવસાયિક ક્ષેત્રે જો આપણે વાત કરીએ તો વ્યવસાયિક ક્ષેત્રે પણ એની અંદર ખૂબ ઓછા લોકો એમાં દરિયાઈ ક્ષેત્રે સંકળાયેલા હોય છે અને એના પરિણામે એમાં જળ સંવર્ધન હોય કે પછી મત્સ્ય સંવર્ધન હોય એવા અમુક ઉદ્યોગો પણ એમાં જળ સંવર્ધનના હોય. જળ સંવર્ધન જેમાં ખાસ કરીને આપણે મીઠા પાણીની માછલીઓ જે છે એનો ઉછેર કરવામાં આવતો હોય છે અને મત્સ્ય સંવર્ધન, બરાબર, આવા અલગ અલગ પ્રકારના જે જળ સંવર્ધનની અંદર આપણે વનસ્પતિને એ બધાનો પણ ઉછેર જળ સંવર્ધનમાં અલગ ટેકનિક છે અને આ બધા મત્સ્ય સંવર્ધનની અંદર પણ મીઠા ખારા પાણીનું મત્સ્ય જે છે એનો ઉછેર, પણ આ ઉછેર હજી પ્રમાણમાં ઘણો ઓછો થયેલો છે. બરાબર, કેમ કે લોકો જે દરિયાઈ જીવસૃષ્ટિ સાથે જે બધા સંકળાયેલા હોય એની સંખ્યા બહુ ઓછા પ્રમાણમાં છે. બીજું કે એ એક સિઝનલ હોય, વાવાઝોડું કે એવું આગાહી હોય તો પછી દરિયો ખેડવાની એમાં મનાઈ કરવામાં આવતી હોય છે. અને બીજું કે એક સાહસિક પ્રવૃત્તિ છે, કેમ કે જીવને જોખમમાં મૂકીને જ આખી પ્રવૃત્તિ કરવામાં આવતી એટલે ઘણા બધા ઓછા લોકો એની સાથે સંકળાયેલા છે. બીજું કે એમાં દરિયાઈ સૃષ્ટિની અંદર જો આપણે વાત કરીએ, બરાબર, તો દરિયાઈ મત્સ્યની અંદર હિલ્સા છે, સાલ્મન છે, ઈલ છે, એનો પણ સમાવેશ કરી શકાય છે. તો હિલ્સા, સાલ્મનનો પણ આની અંદર સમાવેશ કરી શકાય છે. સાલ્મન અને ઈલ આ પણ એની અંદર ઘણા લોકો જે છે એનો એમાં ઉપયોગ કરતા હોય છે. ભારતની અંદર મત્સ્ય ઉદ્યોગ સાથે કેટલીક સંસ્થાઓ સંકળાયેલી છે અને જે સંસ્થાઓની અંદર આપણે વાત કરીએ તો એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ જે છે આપણી, એમાં આપણી ફિશરીઝ કોલેજ છે, બરાબર, જે 4 વર્ષનો બીએસસી નો બીએસસી ઇન ફિશરીઝ એવો એક કોર્સ એગ્રીકલ્ચરની અંદર થાય છે. વેરાવળની અંદર એની આપણે સાયન્સ કોલેજ જે છે ફિશરીઝની આવેલી છે, બરાબર. એટલે એ રીતે નવસારીની અંદર, વેરાવળની અંદર આવી ઘણી બધી ફિશરીઝને લગતા જે એગ્રીકલ્ચરલ જે બધા વ્યવસાયિક જે એમાંના એજ્યુકેશન સાથે સંકળાયેલા, શિક્ષણ સાથે સંકળાયેલા કોર્સ એ પણ એમાં ખાસ બધા જોવા મળતા હોય છે. મરીન સાયન્સ એમએસસીની અંદર, બીએસસીની અંદર પણ ભાવનગર છે, કચ્છ છે, બરાબર, ભુજ છે, એ બધી યુનિવર્સિટીઓમાં કરવામાં આવે છે. તો આ રીતે એમાં મત્સ્ય ઉદ્યોગ જે છે એમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની જે માછલીની બધાને આપણે એમાં ખેતી જે છે કરવામાં આવતી હોય છે, બરાબર. આ સિવાય એમાં માછલીઓના નામ જે છે ખાસ તમારે એમાં યાદ રાખવાના છે, કેમ કે એ ઓબ્જેક્ટિવ પ્રશ્નો માટે એની અંદર ખાસ પૂછાતા હોય છે, બરાબર. તો આ મત્સ્ય ઉદ્યોગ જે છે એના વિશેની એમાં આપણે ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ.